સાથે ધૂળેટી રમશે। મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે। દોડી ધજા લઈને ગીત ગાતા ગાતા ભક્તો આવી રહ્યા છે। ડાકોર જવાના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ભજન ગુંજી રહ્યું છે। આ માર્ગો પર ડાકોરના ઠાકોરની ભક્તિમાં ભક્તો લીન થયેલા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે થઈને ભક્તો પગપાળા ચાલીને ડાકોર સુધી પહોંચી રહ્યા છે। ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટે થઈને મોટી સંખ્યામાં પદયાત્રી સંઘો ઉપડ્યા છે અને આ પદયાત્રી સંઘો માટે થઈને સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દર્શનની અભિલાષા સાથે રણછોડરાયના દર્શન માટે ડાકોર પહોંચી રહ્યા છે ભક્તો। ડાકોરના ઠાકોર સાથે હોળી રમવા માટે ભક્તોમાં આનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ડાકોરની શેરીઓથી દરેક માર્ગ આજે જય રણછોડ માખણ છોડના નાદ સાથે ગુંજેલો જોવા મળી રહ્યો છે। લોકો 52 ગજની ધજા હોય ધોળી ધજા હોય તે લઈને પણ ડાકોરના ઠાકોરને મળવા માટે પહોંચી રહ્યા છે અને કરતાલ ભજન કીર્તનના નાદ સાથે રથ સાથે પણ અહીંયા ભક્તો છે તે અનોખી આસ્થા ભક્તોની જે જોવા છે તે મળી રહી છે અને એ જ આસ્થા સાથે તમામ દર્શનાર્થીઓ છે તે ભગવાનને મળવા માટે જઈ રહ્યા છે। છેલ્લા 11-12 વર્ષથી જાય છે ને અલગ ઉલ્લાસથી ને શ્રદ્ધાથી અમે ડાકોરના ઠાકોરના દર્શન કરીને અમારી મનોકામના પૂર્ણ કરે એ માટે અમે બધા આખો અમદાવાદ સેટેલાઇટ રામદેવનગર ગામથી જે રણછોડ યુવક મંડળ બનાવીને નાના અને મોટા સંગત થઈને છેલ્લા 11-12 વર્ષથી અમે આવ્યો છે। મારવાડી સમાજ બાવરી સમાજ બહુ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક મારા રણછોડરાયના દર્શન કરવા અમે જઈએ છીએ। ઠાકોરને મળવા માટે ભક્તો છે જે ઉત્સાહભેર અહીંયા જતા હોય છે અને એ જ રથનો શણગાર કરીને ભક્તો છે તે અહીંયા રવાના થયા। ડાકોરના ઠાકોર જોડે હોળી રમવાની રમવાની કેટલી ખુશી છે। બહુ જ ખુશી, બહુ જ આનંદ। એટલે ખુશી અને આનંદ સાથે ભક્તોનું છે ધસારો તે દરેક માર્ગો પર જોવા મળી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।